પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારું સ્વાગત કરીએ છીએ. જે પણ લોકો ઓનલાઈન જોઈ રહ્યા છે અને જે લોકો આવી રહ્યા છે તે સર્વ અમે બેઠેલી તરફથી આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. ખાસ એની જાહેરાત આપી કે જો તમે આવો તો તમારું નામ રજીસ્ટર કરાવશો અને સાથે જે જગ્યાએ માર્કિંગ કર્યું છે એ જગ્યાએ તમે બેસશો અને કોવિડના જે પ્રોટોકોલ છે તેનું પાલન કરશો એવી વિનંતી કરવામાં આવે છે. બહુ સમયથી આપણે આ સેશન ઓર્ગેનાઇઝ કરવા માંગતા પણ સંજોગ એવા થયા કે આપણે ના કરી શકીએ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ કે હવે એવા સમય આવ્યા છે અને ખાસ કાનૂનભાઈનો આભાર માનીએ છીએ કે તેઓ પોતાનો સમય આપ્યો છે અને આવ્યા છે એની માટે કાનૂનભાઈનો ખાસ આભાર માનીએ છીએ. ઘણા બધા લોકો આપણે આત્મહત્યા જાણીએ છીએ પણ આપણે ગુજરાતી ક્રિશ્ચન તરીકે અને ખાસ અલાયન્સના લોકો તરીકે એ ગૌરવ લેવાની વાત છે કે કાનૂનભાઈ જેવા સેવક આપણને મળ્યા છે. જો તેઓને ઇન્ટ્રોડક્શન આપી તો તેઓએ તેમનું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા બાદ ઈશ્વરનું દેવું મળ્યા BBAમાં તેઓ ભણવા ગયા અને બહુ અજાયબ એવી ઉપલબ્ધિઓ છે તેમની પાસે. અને જો તમે તેઓના સંદેશા જીવન સંદેશ મિનિસ્ટ્રીની YouTube ચેનલ પર સાંભળતા હો તો કેટલું અજાયબ ઈશ્વરે તેઓને વિઝડમ આપી છે તે આપ હવે જોયું હશે. તો અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આત્મભાઈનું અને તેમના વાઇફનું વેલકમ કરીએ છીએ અને હવે પછીનો સમય આપણે વધુ ન લેતા આપણે તેમને આપીએ છીએ તેઓ પ્રાર્થના કરાવી આ સેશનની શરૂઆત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને પ્રેમની સલામ. જે લોકો અહીંયા ભેગા થયા છો, સાથે સાથે જે લોકો ઓનલાઈન છો, દરેકને મારા પત્ની તરફથી સલામ પાઠવું છું. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે અહીંયા ભેગા થઈ શક્યા છે. જે વિષય પર અભ્યાસ કરવા માંગીએ છીએ એના પર અભ્યાસ કરી શકીશું. એકચ્યુઅલી જો કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ ગયા વર્ષે આ વસ્તુનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું હતું, ઓર્ગેનાઇઝેશન કરવામાં આવી અને જે દિવસે આ ટોપિક લેવાનો હતો એ જ દિવસથી બધું બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલે એક વર્ષ પહેલાથી બેથેલ યુથની ઈચ્છા હતી કે આ ટોપિક પર, આ વિષય પર અભ્યાસ કરવામાં આવે. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે એક વર્ષ પછી આપણને તક મળી છે કે આપણે આ ટોપિક પર અભ્યાસ કરી શકીએ. આવો આપણા મસ્તકો નમાવી અને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. સ્વર્ગના અમારા જીવનમાં પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. વિશેષ પ્રભુ તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે આજે અમારા રાજા છો, પ્રભુના પ્રભુ છો. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે માન મહિમા ગૌરવને યોગ્ય એકલા પ્રભુ તમે જ છો. તમારો આભાર માનીએ છીએ કે તમે કૃપા પૂરી પાડી. પ્રભુ જેમ અમે આગળ વાત કરી એક વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે આ ટોપિક લઈશું અને લોકડાઉન આવી ગયું, બધું બંધ થઈ ગયું. પ્રભુ એક વર્ષ પછી પણ તમે કૃપા પૂરી પાડી રહ્યા છો કે આ ટોપિક વિશે અભ્યાસ કરી શકીએ. પ્રભુ ઈસુ તમે પુનરુત્થાન પામ્યા છો અને અમારો વિશ્વાસ છે અને વિશ્વાસને લગતા અમુક જે દુરાઓ છે આજે અમે જોવા માંગીએ છીએ. તમે કૃપા પૂરી પાડો, સારી રીતે દુરાઓ સમજી શકીએ, સારી રીતે દુરાઓ અમે અમારા જીવનમાં ગ્રહણ કરી શકીએ અને અમારો વિશ્વાસ આજનો આ સમય ખૂબ આશીર્વાદિત રહે. તમે તમારા હાથમાં સોંપાય છે. દરેકના અવજો કરેલો મારી સહાય કરો, મદદ કરો. આજે પ્રભાવ માહિતી બાબતને સારી રીતે સમજી શકીએ, શીખી શકીએ એની જઈ મારી પાસે માંગીએ છીએ. તમારા હાથમાં સોંપાય છે. ટૂંકી અંદર વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળવા માટે કરવા. સારા પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુએ આપણને ફરીને એક વખત તક આપી છે અને સર્વ માન મહિમા ગૌરવ પ્રભુને આપું છું. ઉજ્જવળે જે સારા શબ્દો મારા માટે કીધા એના માટે ઉજ્જવળનો આભાર માનું છું. પણ સર્વ માન મહિમા ગૌરવ એ પ્રભુને આપું છું. એમના દ્વારા જ કરી શકું છું અને પ્રભુની કૃપા છે હું ગૌરવ અહીંયા પ્રભુનું વચન લાવી શકું છું. બેથેલ યુથનો પણ આભાર માનું છું કે ઓર્ગેનાઇઝ કર્યું છે કમિટીનો અને ખાસ કરીને એના બાળક સાહેબનો પણ આ સમયે હું આભાર માનું છું. એક વખત ઈસ્ટરના દિવસે એક બાળક સાહેબ અને એક ટેક્સી ડ્રાઈવર એ બંને મૃત્યુ પામ્યા અને બંને સ્વર્ગમાં ગયા અને સ્વર્ગમાં એ પિત્તર ત્યાં દરવાજા આગળ એમની રાહ જોઈને ઊભા હતા. પરી ગેટ જેમ આપણે કહીએ છીએ બહુ સુંદર એવો ગેટ અને ત્યાં પિત્તર ઊભા છે. પિત્તર પેલા ટેક્સી ડ્રાઈવરને કહે છે કે તું મારી સાથે આવ.
હું તને તારું તારે જ્યાં રહેવાનું છે તે બતાવો અને એને એક બંગલો બતાવે છે તો કહી શકીએ કે મહેલ બતાવે છે બહુ જ મોટો બંગલો બહુ જ બધા રૂમ છે રમત માટેની અલગ અલગ વસ્તુઓ છે તો ઓલિમ્પિક સાઇઝ પૂલ છે પછી તો ટેક્સી ડ્રાઈવર બહુ ખુશ થઈ જાય કે મારો આભાર કે આવી જગ્યા તમે મને આપી પછી જે પ્રીસ્ટ છે જે પારક સાહેબ છે એમને લઈ જાય છે અને પારક સાહેબને એમ કહ્યું કે અમે આપી છે તો મારે તો કેટલી મોટી આપી હશે અને બહુ નાનું ઝૂંપડું હોય છે ત્યાં લઈ જાય છે એક નાનો બેડ હોય છે અને ટેબલ ખુરશી હોય છે અને બીજું કશું હોતું નથી એટલે પારક સાહેબ છે એ હોય છે કે કહે છે કે એક ભૂલ થઈ છે મારી જગ્યા કદાચ પેલા ટેક્સી ડ્રાઈવરને આપી દેવામાં આવી છે અને એની જગ્યા કદાચ મને આપી દેવામાં આવી છે આખીરમાં હું તો બાળક હતો ચર્ચમાં જ રહેતો હતો પ્રભુના વચનો આપતો હતો તો પછી આવું કેમ એ પિતર કહે છે કે હા તમારી વાત સાચી પણ તમારા જે ઈસ્ટરના સંદેશાઓ હતા એમાં લોકો ઊંઘતા હતા એટલે પુનરુત્થાન પર સંદેશો હોય બાળક સાહેબ ઊંઘ પાડે કે ઈસુ ઉઠ્યો છે આપણે બધા કહીએ કે હા તે ખરેખર ઉઠ્યો છે એવું લાગે કે દર વર્ષે એક જ પ્રકારનો સંદેશો પુનરુત્થાન પર આપવામાં આવી રહ્યો છે એ બહુ કોમન સામાન્ય બાબત બની ગઈ છે કે એ સામાન્ય બાબત બની ગઈ છે એના લીધે આપણે એનાથી બહુ પરિચિત થઈ ગયા છે અને જ્યારે આપણે એનાથી પરિચિત થઈ જઈએ દરમિયાન એમણે અમુક દાવાઓ કર્યા દાવાઓ કેવા કે એ મસીહ છે બરાબર એ ઈશ્વરના પુત્ર છે માણસના દીકરા છે ઘણા બધા દાવાઓ પ્રભુ તરીકેના દાવાઓ એમણે કર્યા અને પુનરુત્થાન એ પામ્યા એ બધાને વેલિડેટ કરે છે વેલિડેટ એટલે માન્ય કરે છે એ બધી એમની બાબતો સાચી હતી બીજી બાબત એ એમનું જે પાપ રહિત જીવન હતું એમની દૈવીય પ્રકૃતિ હતી એ સાબિત કરે છે કે ઈસુ ખ્રિસ્ત એ પાપ રહિત હતા જો પાપ રહિત ના હોત તો એ પુનરુત્થાન ના પામ્યા હોત એ દૈવીય ના હોત તો એ પુનરુત્થાન ના પામ્યા હોત અને એટલા જ માટે પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાય 38 કલમમાં પાઉલ કહે છે કે તમને માફી આપવામાં આવી છે ઈસુ દ્વારા તમને માફી આપવામાં આવી છે અને જે પણ એના પર વિશ્વાસ કરે છે એ પાપથી મુક્ત થાય છે એ શક્ય ના બન્યું હોત જો ઈસુ ખ્રિસ્ત પાપ રહિત ના હોત એનું પુનરુત્થાન પામવું એ વસ્તુ એ સાબિત કરે છે હવે દૈવીય છે એ તો આપણે જાણીએ છીએ પણ સાથે સાથે જૂના કરારમાં જે પ્રભુત્વણીઓ કરવામાં આવી કે મસીહ જે છે એ સફરિંગ નો અનુભવ કરશે દુઃખ સહન કરશે અને પુનરુત્થાન પામશે એ બધી વસ્તુને પણ એમનું પુનરુત્થાન માન્ય કરે છે એ સાથે આપણે જોઈએ તો ઈસુ ખ્રિસ્તે પોતે દાવો કર્યો હતો માર્કની સુવાર્તા 8મો અધ્યાય 31મી કલમ 9મો અધ્યાય 31મી કલમ 10મો અધ્યાય અને 34મી કલમ ત્રણેય જગ્યાએ એવું કહે છે કે હું ત્રીજા દિવસે ઉત્થાન પામીશ અને એમનું પુનરુત્થાન એ દાવાને વેલિડેટ કરે છે માન્ય કરે છે તો ઈસુ ઉઠ્યા છે આપણી પાસે આશા છે ઈસુ ઉઠ્યા નથી તો આપણી પાસે આશા નથી બીજી બાબત જો આપણે જોઈએ તો પુનરુત્થાન એક સાક્ષી છે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એક સાક્ષી છે એ તમારું ને મારું પણ પુનરુત્થાન થશે એક ટેસ્ટિમની છે આપણો વિશ્વાસ છે ખાસ કરીને જ્યારે કોઈના ઘરમાં મરણ થયું હોય ને ત્યારે આ બાબત કહેવામાં આવે છે કે પુનરુત્થાનની આશા તમારો વાલા વ્યક્તિ જે પણ છે ગુજરી ગયા છે એને તમે ફરી મળવાના છો એ આશા કેમ છે કારણ કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે છેલ્લે એવું કહી શકીએ કે ઇમ્પોર્ટન્સ શું છે રેઝરેક્શનનું એમણે કરેલા દાવાઓ સાચા છે મતલબ ભવિષ્ય માટે પણ જે દાવાઓ કર્યા છે એ પણ સાચા જ રહેવાના છે મતલબ કે પાછા જરૂરથી આવવાના છે આ તો મેં તમને અમુક જ બાબતો કીધી કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કેમ અગત્યનું છે કે આપણા માટે કોર્નર સ્ટોન કહી શકાય આપણા વિશ્વાસનો મુખ્ય પથ્થર જે આપણે કહી શકીએ બીજી રીતે જોઈએ તો ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન ના પામ્યા હોત તો શું ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન ના પામ્યા હોત તો શું થાત હું અહીંયા જે કરી રહ્યો છું એ અર્થ વગરનો થાત ક્રિશ્ચિયન પ્રીચિંગ સંદેશો આપવો શીખવાડવો બધું એમ્પ્ટી ખાલી થઈ જાય કારણ કે આપણા વિશ્વાસનું જે અગ્રેસર છે ઈસુ ખ્રિસ્ત પોતે જ મરણ પામ્યા છે અને પછી કોઈ આશા રહેતી નથી એવું કહી શકાય કે જે પ્રબોધક જે અપોસ્તલ્સ હતા પ્રેરિતો હતા એ લોકો જૂઠું બોલતા હતા ઈસુ ખ્રિસ્ત
ઉઠ્યા છે. જો ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા નથી તો એનો મતલબ કે આપણે બધા આપણા પાપમાં જ છીએ હજી સુધી. પાપોની કોઈ માફી નથી અને કોઈ જ ગેરંટી નથી કે આપણામાંથી કોઈ વ્યક્તિ એ સ્વર્ગમાં જશે. જે લોકો ઈસુ પર વિશ્વાસ રાખી રહ્યા છે બરાબર અને મૃત્યુ પામ્યા છે એ લોકો માટે પણ કોઈ જ આશા રહેતી નથી. અને છેલ્લે જો ઈસુ ખ્રિસ્તમાં આશા છે એ ખાલી આટલા જીવનકાળ દરમિયાન જ છે તો પછી આપણા પર લોકોને દયા આવશે. આ બધું જે મેં કીધું ને અહીંયા એકચ્યુઅલી પાઉલે કીધું છે. મારી સાથે બોલો 1 કોરિન્થી 15નો અધ્યાય 14 થી 19 કરો. 1 કોરિન્થી એનો 15નો અધ્યાય અને 14 થી 19 કરો. એમાં આ પ્રમાણે લખ્યું છે, અને જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી કરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેને ખ્રિસ્તને ઉઠાડ્યો. પણ જો મોયેલા ઉઠા નહીં હોય તો તેને ઉઠાડ્યો નથી. કેમ કે જો મોયેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે, હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. ત્યાં જે કંઈ પણ મેં કીધું એ બધી